ગીર ગઢડાની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના અંતિમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરીએ ફરેડા અને ગીર ગઢડાની શાળાઓમાં બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો। મંત્રીના હસ્તે ફરેડા પ્રાથમિક શાળા અને ગીર ગઢડા ખાતે અભિનવ વિદ્યા મંદિરમાં આંગણવાડી બાલવાટિકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું હતું। ધોરણ 1 અને ધોરણ 9માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ અવસરે મંત્રીના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તેમજ ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રવેશોત્સવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, સરપંચ તેમજ આચાર્ય તેમજ અગ્રણીય સહિત સર્વ જિલ્લા અને તાલુકાના તમામ સભ્યો અને ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।